નૈનાબેન બે થાય, થોડાક આગળ પડે ને થોડા પાછળ પડે એટલે તો તકલીફ થાય કવિને. ચલો ડન. તો આ આપણે વાત કરી નાખી કે એની રતાંધણાપણુની. રતાંધણાપણાથી કદાચ આગળ વધીએ અને હવે આપણે ભણવું છે જો રતાંધણાપણું અને રંગ અંધત્વ બે ભેગું નહીં હો. આપણને એમ થાય કે રંગ અંધત્વ અને રતાંધણાપણું બે એક જ છે. ના, બે એક નહીં. રંગ અંધત્વ અલગ અને રતાંધણાપણું પણ અલગ. આ રંગ અંધત્વ છે ને એ આનુવંશિક બીમારી છે. પિતાને હોય દીકરાને આવે, દીકરાને તો એના દીકરાને આવે, એવી રીતના. રાઈટ. અને યાદ રાખજો રતાંધણાપણું એની જેમ રંગ અંધત્વની કોઈ પણ ઈલાજ નથી આજ દિવસ સુધી. આ રંગ અંધત્વમાં થાય છે શું સાહેબ? રંગ અંધત્વની ખામી ધરાવતો જે વ્યક્તિ હોય ને એ ખાસ કરીને લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકે નહીં. લાલથી બનતા પાછા જેટલા રંગ પિંક છે, ચેરી રેડ છે, ફલાણા રેડ છે, એ બધા ગ્રીન છે તો ગ્રીન ના પાછા પોપટ ને ફલાણા ઢુકડા એવા ગ્રીન છે. મેઇન બે ગયા વિચારો. કારણ કે લીવા વાદળીને પારખી શકે, બાકી બેને પારખી શકે નહીં. અને એટલા માટે કાંઈ પારખી શકે નહીં એમ કોણ તોય ચાલે. બરાબર. અને એને ખાસ કરીને શું બને છે, એને ખાસ કરીને યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુને પારખવામાં, રંગને પારખવામાં એને તકલીફ થાય છે અને આપણે કહીએ છીએ રંગ અંધત્વ. શું કહીએ છીએ? રંગ અંધત્વ. વેરી ગુડ. ચલો, આનુવંશિક બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. રંગ અંધત્વની ખામી ધરાવતી વ્યક્તિ લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકતી નથી. ત્યારબાદ આવીએ ગ્લુકોમા. આ પણ બહુ મહત્વનો રોગ છે. આનુવંશિક બીમારી છે આ ગ્લુકોમા છે, એ પણ આનુવંશિક બીમારી છે. એનો કોઈ ઈલાજ નથી. ખાસ યાદ રાખવાનું રંગત્વની સોરી ચલો અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. હવે આ ગ્લુકોમા જે છે એ ગ્લુકોમા નોર્મલી શું થાય ખબર છે? ગ્લુકોમામાં નોર્મલી તમારી આંખ છે ને, તમારી આંખ એ દ્રષ્ટિ ગુમાવી બેસે. મતલબ કે આછું દેખાવા લાગે, અચાનક અંધારા આવવા લાગે. અને નોર્મલી ગ્લુકોમા જે છે, ગ્લુકોમા કોને હોય તો કે નોર્મલી જે વ્યક્તિ ડાયાબિટીક પેશન્ટ છે ને એ ડાયાબિટીક પેશન્ટને ગ્લુકોમા થાય. કોને? ડાયાબિટીક પેશન્ટ છે એ ડાયાબિટીક પેશન્ટને નોર્મલી ગ્લુકોમા જે છે એ ગ્લુકોમા થતું જોવા મળે છે. અત્યારે જે મેં તમને આમાં જે કોષ્ટકમાં જે ડિટેલ પૂરી છે એ ડિટેલ રંગ અંધત્વની છે, એટલા માટે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. ચલો ડન. અને હવે એક છેલ્લી વાત કરી દઈએ આપણે. નહીં, બધી ખતમ કરી નાખી. ચાલો. અને હવે એક બીજા તરફ આપણે જઈએ છીએ. ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં અંધ થવાની પણ શક્યતા છે. યાદ રાખજો. આંખના ડોક્ટરને આપણે કીધું હતું ઓપ્થાલ્મોલોજિસ્ટ. શું કીધું હતું? ઓપ્થાલ્મોલોજિસ્ટ. આંખના ડોક્ટરને શું કહીએ છીએ? ઓપ્થાલ્મોલોજિસ્ટ. રાઈટ. અને એના ડ્રગ્સને આપણે કહીએ છીએ ઓપ્થાલ્મિક ડ્રગ્સ. શું કહીએ છીએ? ઓપ્થાલ્મિક ડ્રગ્સ. ચાલો ત્યારે સાંભળ્યું ને મેં કીધું? સાંભળ્યું તમે? નથી સાંભળ્યું? ઓકે. તો હવે સાંભળવાનું છે તમારે. કાનથી સાંભળવાનું છે. કેનાથી સાંભળવાનું છે? કાનથી. યસ પ્રશાંતભાઈ, ડન. અશ્વિન પરમાર. ચલો, તો હવે કાન તરફ આપણે જવાનું છે. કાનને ભણવાનો છે. ઓકે. કાન જે છે એ કાનને આપણે ભણવાનો છે. ચલો, આજે ફરી રહ્યો છે ને એક નાનકડી એવી ભ્રૂણ જેવી રચના જેને આપણે કાન કહીએ છીએ. લોક લક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી કઈ બુક વાંચવી? નિલેશભાઈ, તમે વાંચી શકો. બુક જે છે એ બુક અભયમની બુક સારી છે. અભયમની બુક સારી છે, એ તમે કરી શકો. ચલો, તો આપણે વાત કરીએ કાનની. સાહેબ, કાન જે છે એ કાનનું કાર્ય શું બધાને ખબર છે? આમાં કોઈ એવું ખરું કાનનું કાર્ય ન ખબર હોય એવું? બધાને ખબર હશે. રાઈટ. આવી રીતના ધ્વનિના તરંગો આગળ વધે છે અને તમારા કાન સુધી પહોંચે છે અને એને તમે ઓળખી શકો છો, પારખી શકો છો. અને યાદ રાખજો, બે કાન એટલે કે એક જોડી કાન તમારા બધા પાસે હશે, મને એવી આશાઓ છે. ચલો, તો વાત કરીએ કાનની. કાન પણ એક સંવેદનગ્રાહી અંગ છે. કાન પણ એક સંવેદનગ્રાહી અંગ છે.
સંવેદનગ્રાહી અંગોમાં આપણે આંખની વાત કરી, હવે આપણે કાનની વાત કરી દઈએ, નાકની વાત કરીએ, જીભની વાત કરીએ. આજે પૂરું જ કરવું છે પસ્સું. આજે નર્વસ સિસ્ટમને આપણે પૂરું કરવું છે. ઓકે, નર્વસ સિસ્ટમને આજે આપણે પૂરું કરવું છે. ચલો ડન. તો પહેલી વાત જે છે એ પહેલી વાત આપણે કરીએ છીએ કાનની. તો કાનનું કાર્ય શું? તો કે સાંભળવાનું અને શરીરનું સમતોલન જાળવવાનું. સાંભળવાનું તો બધાને ખબર છે, પણ શરીરનું સમતોલન જાળવવાનું કામ કાનનું છે. યાદ રાખજો, શરીરનું સમતોલન. હું તો પહેલા લખું છું, શરીરનું સમતોલન જાળવવું. અને એનું બીજું કાર્ય જે છે, બીજું કાર્ય શું છે? તો કે સાંભળવાનું. જે વ્યક્તિ બહુ સાંભળે ને એ વ્યક્તિ બહુ આગળ વધે એવું કહેવાય છે. પછી એવા કામ નહીં કરવાના, સાંભળવું પડે. બરાબર. આ તો કે કદાચ કોકે કંઈક કીધું હોય તો ત્વરિત એ રિએક્શન ના આપે, એવા વ્યક્તિની આપણે વાત કરીએ છીએ. હવે આ કાન છે ને, કાનના મુખ્ય 3 ભાગ હોય છે. કાનના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગો કયા કયા? તો કે આમાં કાનમાં બહારનો જે સૌથી ભાગ છે ને આપણે કહીએ છીએ બાહ્ય કર્ણ. કયો કર્ણ? બાહ્ય કર્ણ. પછી જે છે ને આપણે કહીએ છીએ મધ્ય કર્ણ. પેલો કર્ણ કયો છે? બાહ્ય કર્ણ. બાહ્ય કર્ણ એટલે કે બહારનો ભાગ. ચશ્મા રાખવા હાટુ રહ્યો ઈ, રાઈટ? બાહ્ય કર્ણ. વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેના ભાગને આપણે કહીશું મધ્ય કર્ણ. કેવો કર્ણ? મધ્ય કર્ણ. અને ત્યાંથી આપણે આગળ વધશું અંદરનો ભાગ, એને અંદરનો કર્ણ નહીં, એને કહીશું અંતઃકર્ણ. કેવો કરશું? અંતઃકર્ણ. રાઈટ. ચલો, કયા કયા ભાગ છે? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. એવા 3 ભાગો કાનમાં જોવા મળે છે. કાનનું કાર્ય શું છે? સાંભળવાનું. શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કાનનું છે. તમે તરત કહેશો કે સાહેબ બીજા ફેક્ટ્સ જે પૂછાય છે એ બધા ફેક્ટ્સ અમને કયો ને. એમાં સૌથી પહેલો ફેક્ટ યાદ રાખવાનો છે, અવાજ છે ને, અવાજની તીવ્રતા માપવાનો એકમ એ ડેસિબલ છે. શું છે? અવાજની તીવ્રતા માપવાનો એકમ. અવાજની તીવ્રતા જો કદાચ તમારે માપવી છે તો એ તીવ્રતા કેમાં મપાશે? એ તીવ્રતા મપાશે ડીબી માં. અને આ ડીબી એટલે ડેસિબલ. ડીબી માં યાદ રાખજો બંને સ્મોલ આવશે. આ ડી સ્મોલ આવશે અને બી સ્મોલ આવશે, જેને આપણે કહીએ છીએ ડેસિબલ. શું કહીએ છીએ? ડેસિબલ. અવાજની તીવ્રતા ડેસિબલમાં મપાય છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કાન સાથે સંકળાયેલો, અને એ છે આપણા કાન છે ને, આપણું કાન, એ કાન આપણું 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. કેટલો? તો કે 20 હર્ટ્ઝ થી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધી, 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ જે છે એ સાંભળી શકે છે. હવે સાહેબ આ હર્ટ્ઝ કહેશું, હર્ટ્ઝ, હર્ટ નહીં, ચલો હર્ટ્ઝ. તો એનો મતલબ એવો થયો કે 20,000 થી 20 થી 20,000 સુધી છે, તો 20 થી નીચે પણ હશે ને, 20 થી નીચે પણ હશે, રાઈટ? અને 20,000 થી વધુ પણ હશે. આમાં 3 પ્રકારની ધ્વનિ હોય, એમાં આ ધ્વનિ છે એને આપણે કહીએ છીએ શ્રાવ્ય ધ્વનિ. કેવી ધ્વનિ? શ્રાવ્ય ધ્વનિ. જેને મનુષ્ય સાંભળી શકે એને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીએ. તો યાદ રાખજો, તમે અને હું જે સાંભળી શકીએ છીએ એ છે શ્રાવ્ય ધ્વનિ. જેને આપણે સાંભળી ન શકીએ એને આપણે કહીશું અશ્રાવ્ય ધ્વનિ, રાઈટ? એકદમ ઝીણો ઝીણો અવાજ થતો આપણને ખબર પડે નહીં. અને એક હોય પરાશ્રાવ્ય ધ્વનિ. કેવી હોય? પરાશ્રાવ્ય ધ્વનિ. એક હોય પરાશ્રાવ્ય ધ્વનિ, એક હોય શ્રાવ્ય ધ્વનિ, અને એક છે અશ્રાવ્ય ધ્વનિ, રાઈટ? ચલો, એક અવાજ બહુ મોટો હોય જેને આપણે નથી સહન કરી શકતા, એક અવાજ ખૂબ નાનો હોય જેને આપણે સાંભળી શકતા નથી. ડન. તો આપણે જે સાંભળી શકીએ છીએ કયું છે? તો કે સાહેબ આપણે જે સાંભળી શકીએ છીએ એ ધ્વનિને આપણે કહીએ છીએ શ્રાવ્ય ધ્વનિ. કેવી ધ્વનિ કહીએ છીએ? શ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. વારંવાર કેમ ફેરવું છું અહીંયા? કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે. ફરી આવે ને તો તમને આવડવા જોઈએ, મને એટલી ખબર પડે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, બધા આન્સર પણ આપી રહ્યા છો. એ તો તમારી યુએસપી છે. હોશિયાર છોકરા કેને કે? હોશિયાર છોકરા જેને કે તમને બધાને જ હોશિયાર કહેવાય ને. ચલો, 1:30 વાગ્યા સુધી આપણે ભણીએ. કાન શરીરનું સમતોલન કઈ રીતના જાળવે? હું તમને એમ કહું, અવાજ છે ને, અવાજમાં ખૂબ તાકાત છે. ખ્યાલ છે તમને? તમે ઘણા હોલીવુડ મૂવી જોયા હશે કે અવાજ એકદમ બ્લાસ્ટ થાય અને અવાજ, ધ્વનિના તરંગો છે ને, એ ધ્વનિના તરંગો આપણને ઇફેક્ટ કરતા હોય છે. ધ્વનિના તરંગો તમારા શરીર ભેગું ભટકાય એટલે તમે આમ કરો, ડિસ્કો કરો, બરાબર? પણ આપણા મગજમાં, આપણા શરીરમાં આ કાન ગોઠવા છે આવી રીતના ભગવાને. અને કાનની બહાર આ હુપડું ગોઠવું છે. આ હુપડું એટલા માટે જ ગોઠવું છે કે બધા તરંગો આવે ને એને અહીંયા